હાલો જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ સુપર કેરી ગાડી લેવા અને અમે ડંગ કરતા રોડે ઊભા તો રહી ગયા છીએ, પણ કોઈ મજા વાહનવાળા ઊભા નથી રાખતા. હવે શું કરવું? અને અમને તો પછી એસટી બસ મળે ગઈ હો, અને અમે બધા ડંગ કરતા બેસી જાય એસટી બસમાં. પછી તો હું ઘડીક બસ હાલીને આવી ગયું મૂળીનું બસ સ્ટેશન ને પછી અહીંયા ઘડીક ઊભી રહીને પછી તો અહીંયાથી ને અમે ડંગ કરતા પછી એને બધા નીકળી પડ્યા હો. પછી તો હું ઉપર અમે બસમાં ઉપર નજર કરી તા તમે જો અહીંયા તો પાડા બાંધવાની હાંકળું હતી, એટલે અમે કીધા મારા ઘરે પાડો બાંધવા થશે. મેં તો પછી હું હાંકળ ચાલી પણ નીકળે નહીં, એટલે પછી હું ન લાવ્યો, નકર તો પાડો બાંધો હું ઘરે લઈ જાય. અને પછી મારા મામાએ ગીસામાંથી ચશ્મા કાઢ્યા ને હઈટ સડાયા હોય ને, પછી મારા મામા કહેવા લાગે. મારા મામાને તો ખાલી સ્પેશિયલ ગાડીનું ડ્રાઇવિંગ કરવા લઈ જતા હોય ને. પછી તો અમારી એન્ટ્રી સુરનગરમાં થઈ ગઈ, એટલે મહાદેવનું મંદિર આવ્યું હો ભાઈ, છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર. જય મહાદેવ. પછી તો અમે અહીંયાથી અમારું હેલિકોપ્ટર હકાલી મૂક્યું. પછી તો થોડુંક હાલ્યા હતા એક બીજું મંદિર આવ્યું, પણ એ મંદિર શીનું હતું કંઈ ખબર ન પડ્યો. તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો, જો તમે સુરનગર બાજુ ન હોય કે મંદિર શીનું છે. તો અમે મિત્રો પછી ઉતરી ગયા એસટી બસમાંથી ને અમે સ્ટેશને. પછી અહીંયાથી અમારે થોડુંક હાલીને જવાનું હતું, એટલે પછી તો ડંગ પછી તો હાલીને ઉપડ્યા હું અમે તો. પછી એમ પહોંચી ગયા સીધા ગાડીના શોરૂમે, એટલે અહીંયા પછી શોરૂમ વાળાને કીધું કે અમારે સોગડિયું વયું જાય એવું છે, તમે જટ ગાડીનું મુહૂર્ત કરાવી નાખો તો પછી અમારે છૂટા થાય ને પછી અમે ઘર ભેગા થઈ જાય. એટલે પછી કે કોઈ વાંધો નહીં, હાલો કે આપણે સાવી મંગાવી છે, કે તમારે જો બીજું કે કાંઈ હારબાર ને એવું બધું પહેરાવાનું હોય તો કે પહેરાવી દો. એટલે પછી કે એક કામ પતે. પછી તો અમે ઘરેથી મોટો જબરક ફૂલડાનો હાર બનાવીને લાવેલા હતા. પછી એને મસ્ત મજાનો ગાડીને પહેરાવી દીધો, અને પછી તો ગાડી રોડી રૂપાળે લાગે ને પછી તો મારા ભાઈને ઓલો મોટે જબરી સાવીનો શોખ હતો કે આપણે મોટે જબરી સાવી લઈને ફોટો પાડો, પણ સાવી શોરૂમમાં હતી નહીં, કે સાવી તો પણ ઓલા પણ લઈ ગયા. પછી તો મંગાવી સાવી હું, અને પછી ક્યાં આજનો ફોટો પાડવો જ છે તો કે ઘડીક રહ્યો 5 મિનિટ ને હમણાં કે સાવી આવી જાય. પછી પાડ્યો તમે ફોટો. પછી એક ફોટો શોરૂમ વાળા પાડ્યો ને એક મારા પપ્પાએ પાડ્યો. પછી તો અમારા મામા હારે ફોટો પાડો પડે, કેમ કે એમને યાર સ્પેશિયલ ગાડીનું ડ્રાઇવિંગ કરવા જ આવ્યા હતા, એટલે એમને તો ફોટો લેવો જ પડે. અને હું તો વળે પાછું સાઈન ફોટો પાડવા જ ગયો હતો, એટલે મારે ફોટો પાડ્યા વગેરે હાલે એમ જ નતું. એટલે પછી તો હું સાવી ચાલીને ઊભો રહી ગયો. પછી તો કે હાલો હવે કે આપણે ગાડીને કે મુહૂર્ત કરી નાખ્યું, સેલ મારી દઈએ એટલે મુહૂર્ત થઈ જાય. પણ સાવી તો અહીં હતી ને, એ પછી શોરૂમ વાળા હાલો જટ સાવી દો, એટલે અમે મુહૂર્ત કરી પછી સાવી આપી. એટલે અમે પછી ગાડીને કરીએ ચાલો ભાઈ. એને પછી મારા મામા ત્યાં હતું ધીમે ધીમે કે ભણા ડંગ ગાડી કે વેતી કરી. પછી તો એને પછી મારા ભાઈએ ગાડી ચાલુ કરી હો, એ ડંગ હાલી હો ગાડી. હવે અમને ત્યાં કંઈ ગાડી હાંકતા આવડતી નથી, એટલે મારા મામાને હારે લાવ્યા હતા. એટલે મારા મામાને દીધી ગાડી હાંકવાની. પછી તો 80 ગાડી હાંકીને પછી આમ ક્યાં વહેલું આવે ઘર. પછી તો ગાડી મૂકી રમતી હો, ડંગ. હેલો મિત્રો, તો હવે આવી ગયા છીએ મંદિરે. તો આપણે પહેલાં દર્શન કરી આવી, પછી આપણે ગાડીને પગે લગાડી દેવી, ચાંદલા બાંદલા કરી નાખવી. તો અત્યારે આપણે માતાજીના મઢે આવી ગયા છીએ, જોઈ શકો છો. આવો અમારે મઢ છે. અમારી ગાડી આમ પણ પડી છે. જોઈ શકો છો, ઝાડવા બાળવા બધું સારું છે. અને આ છે અમારા મામા, સ્પેશિયલ ડ્રાઇવિંગ કરવા લઈ ગયા હતા ગાડીની, કેમ કે અમને ત્યાં કઈ ગાડી આવડતી નથી. તો મામા કેવું આવડ્યું ગાડી બાડી કેવું હાલે? ભારે તો વાંધો નહીં, આક્યા જ કરો. તો આ જો ગાડી વાળા આવી ગયા છે, અમારા મમ્મી ને મારા ભાભી ને બધા. અમારો છોટું આવ્યો છે ગાડી વાળો. હાલો જાવ પગે પગે લાગી ગયા મઢે. ગાડી આવી ગઈ પિયુષ, ગાડી ઈ રહી જો ગાડી. પછી તો ગાડીને સાંડલો કર્યો, ને પછી તમારે ગાડીવાળા ભાઈને હોત સાંડલો કરવાનો હતો, એને પછી સાંડલો કર્યો. પછી તમારે એક છોટું તડામાર કરતો હતો, એને કે સાંડલો કરવો છે. પછી કે જટ છોટું ને લાવો, હાલો એને એક સાંડલો કરી દેવો, એટલે એનો સાંડલો થઈ જાય.
તે પછી છોટુને લાવ્યો ને પછી એને મસ્ત મજાનો નાનો એવડો સાંડલો ચોકડીને કીધું કે સાંડલો કરી દે, એટલે સાંડલો કરી દીધો. હું સાંડલો પાછો ક્યાંય કર્યો જોવો ને. સાંડલો ક્યાં કર્યો? હાલો સાંડલો થઈ ગયો. પછી તમારે પરસાદીમાં પેંડા લાવેલા હતા એટલે માતાજીને ધરીને પછી બધાને પરસાદી દીધી ને પછી બધાએ પરસાદી લીધી. બે પેંડા દીધા બધાને. પછી અમારો વારો, પછી અમે તો વાટે હતા કે અમારો વારો ક્યારે આવશે પેંડામાં. પછી એમ કરતાં પછી અમારો વારો આવ્યો. પહેલાં કીધું મારા મામાને પેંડા દો જ. પછી મારા મામાને પેંડા દીધા અને પછી પેંડા મને હો દીધા. મારે 2 આવ્યા જો. અને પછી તો હું અને મારા મામા 2 પેંડા ખાતા હોય. જો દેખાડું જો કે હું અને મારા મામા પેંડા ખાઈ. કામ પેંડા કેવા લાગે? પેંડા મારા મામાને બહુ ભાવે. જો મારા મામાને બહુ પેંડા ભાવે પાછા. મને એમ તો ભાવે ખરા મને, પણ મારા મામાને મારી કરતાં બહુ વધારે પાસ ભાવે. એટલે મજા આવે ને પાછા પેંડા ખાવાની.